વૃંદાવનની યમુના નદીની અંદર 5 મુખવાળો કાળિયો નાગ દેખાયાના સમાચાર સોશિયલ મીડિયામાં ઝડપથી પ્રસરી રહ્યા છે। હાલ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબની અંદર આ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે, પરંતુ આ વિડીયો AI જનરેટેડ છે અને હાલ કૃષ્ણ ભક્તોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે। આ અંગે ઉત્તર પ્રદેશ સરકાર અને વન વિભાગ દ્વારા પણ કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી અને હાલ આવી કોઈ ઘટના બની નથી, માત્ર ને માત્ર એક અફવા છે। દ્વાપર યુગની અંદર બાળકૃષ્ણ દ્વારા તેની લીલાઓ સર્જીને કાળિયા નાગને લોહી લુહાણ કરવામાં આવ્યો હતો। એ બાદ તેના ધર્મપત્નીઓ સહિત પરિવારજનોએ કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરતા બાળકૃષ્ણએ તેમની લીલાઓ સર્જીને કાળિયા નાગને છોડી મૂક્યો હતો અને આ કાળિયો નાગ રમણદ્વીપ તરફ પ્રયાણ કર્યું હતું અને એ દિવસથી કાળિયો નાગ યમુના નદીમાં ક્યારેય દેખાયો નથી અને ત્યારથી યમુના નદીનું પાણી અમૃતમય બની ગયું છે। હાલ આ વિડીયો એક માત્ર ને માત્ર અફવા છે, જેનાથી કોઈ કૃષ્ણ ભક્તોએ ગેરમાર્ગે દોરાવું નહીં। કેમેરામેન મેહુલ ચૌહાણ સાથે પત્રકાર જરિયા આશીષ, રાજકોટ।